રામ રામ ખેડૂત મિત્ર, નમસ્કાર। આજે આપણે વાત કરવાના છે થ્રિપ્સ કથેરીની દવા વિશે, વિકાસની દવા વિશે અને વાયરસ અને સુકારાની દવા વિશે ખેડૂત મિત્રો વાત કરવાના છે। હું જનયશ બીઆરએસ એગ્રી। આપણી YouTube ચેનલનું નામ છે ખેડૂત ખાતેદાર અને આપણી દુકાનનું નામ છે રવિ રાંદલ એગ્રો સેન્ટર પડદરી, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ। આજે આપણે નીતિનભાઈ પાસેથી માહિતી લેવાના છે આ તમામ દવા વિશે, જે સુકારાની દવા, વાયરસની દવા, થ્રિપ્સ કથેરીની દવા અને વિકાસની દવા વિશે ખેડૂત મિત્રો આપણને નીતિનભાઈ જણાવશે। તો નીતિનભાઈ આ ત્રણેય દવા વિશે જણાવો। નમસ્કાર મિત્રો, હવે અત્યારે આ વર્ષે વાવેતરની અંદર ધાણા, જીરું, વટાણા, ચણાનું પુષ્કળ વાવેતર થયું છે અને એમાંય ખાસ કરીને વટાણા અને જીરું આ બેની અંદર થ્રિપ્સ અને કથીરીનો પ્રોબ્લેમ્સ વધારે આવતો હોય છે અને જીરાની અંદર સુકારાનો પ્રોબ્લેમ્સ વધારે આવતો હોય છે। હવે આની અંદર આપણે હરેક કંપનીના કોઈ પણ આપણે કેમિકલ થ્રિપ્સ, કથીરી કે ઈયળ કે ચૂસિયા માટે છાંટતા જ હોય છે, પણ અત્યારે એક એવી દવા છે કે જે નિસર્ગા એગ્રી ટેકનોલોજી કર્ણાટકની કંપની છે અને જે પ્યોર ઓર્ગેનિક ફોર્મ FCO માન્ય પ્યોર ઓર્ગેનિક ફોર્મમાં દવા છે। હવે જેની અંદર થ્રિપ્સ કોઈ પણ ગમે તેવી થ્રિપ્સ હોય એના માટે છે નિસ્કોમેટ 333। હવે આ દવાનું પ્રમાણ માત્ર 15 ml છે અને કોઈ પણ ગમે એવી થ્રિપ્સ હોય, કોઈ પણ મોંઘી દવાઓ જે થ્રિપ્સની છાંટી છે આપણે એની જગ્યાએ આ ખેડૂતનો માત્ર 70-75 રૂપિયાનો પંપ છે અને રિઝલ્ટ બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ છે। કોઈ પણ કેમિકલ છાંટીને એના કરતા પણ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે। આ નિસ્કોમેટ 333 નામની દવા થ્રિપ્સ અને કથરી, ચૂસિયા પ્રકારની કોઈ પણ જીવાત તમામમાં સારામાં સારું રિઝલ્ટ અત્યારે આપે છે। બીજું કે આપણે જીરામાં સુકારો આવતો હોય છે। હવે જીરાના સુકારો એક મેજર પ્રોબ્લેમ છે। સુકારાની અંદર આપણે ઘણા કેમિકલનો ઉપયોગ કરતા હોય, ઘણા કેમિકલ નીચે પાતા હોય, ઘણું કરતા હોય છે, છતાંય ઘણી વખત ફ્યુઝેરિયમ ફૂગ લાગવાથી નીચે સુકારો આવતો જ હોય છે જીરામાં। એના માટે આ કંપનીની બેસ્ટ પ્રોડક્ટ નિસ્કોમિલ કરીને છે કે જે પ્યોર ઓર્ગેનિક ફોર્મમાં છે। હવે આનું પ્રમાણ 50 ml પર પંપ છે અને લગભગ ખેડૂતને 70 રૂપિયા પર પંપ પડે છે, પણ આ દવા છાંટવાથી સુકારાની અંદર 95% ઉપર રિઝલ્ટ આવેલા છે। કોઈ પણ મરચીનો પાક હોય, ટમેટીનો પાક હોય અને વાયરસના પ્રોબ્લેમ હોય તો એના માટે આ નિસ્કોમિલ અને આ ચેતના જે એક માઇક્રોનિકલ આવે છે જેનું પર પંપે માત્ર 3 ml નું પ્રમાણ છે અને ખેડૂતની કોસ્ટિંગ પંપે માત્ર 30 રૂપિયા છે। આ બંનેનો ભેગો છંટકાવ કરવાથી વાયરસ, ફૂટ, કુણપ, તમામ પ્રકારનો વાયરસ સાફ થઈ જાય છે, કુણપ આવી જાય છે અને એકદમ છોડ ગ્રોથ કરે છે। કોઈ પણ બકાલું હોય, ટમેટા હોય, રીંગણી હોય, પ્રોડક્શન વધી જાય છે, ક્વોલિટી થાય છે અને સુકારામાં એક્સિલન્ટ રિઝલ્ટ છે। ખાસ કરીને જીરામાં બેનો રાઉન્ડ મારો એટલે સુકારો કંટ્રોલ થઈ જાય છે અને જીરાનો ગ્રોથ એકદમ સારો થઈ જાય છે, જે કેમિકલનો આપણે ઉપયોગ કરતા જ આવ્યા છે બરોબર વર્ષો થયા, પણ આ ઓર્ગેનિક ફોર્મમાં આનો ઉપયોગ કરવાથી સારામાં સારા રિઝલ્ટ અત્યારે મળી રહ્યા છે। અને વાત રહી થ્રિપ્સ કથીરીની, હવે થ્રિપ્સ કથીરીની અંદર ગમે એટલી થ્રિપ્સ હોય કે કથીરી દેખાતી હોય, જીરું હોય કે વટાણા હોય, ખાસ કરીને આ વર્ષે વટાણાનું વાવેતર વધારે થયું છે તો વટાણાની અંદર સફેદ માખી, વ્હાઇટ ફ્લાય જેને કહીએ આપણે, અને થ્રિપ્સનો પ્રોબ્લેમ વધારે જ હોય છે। આની એક શિક્ષર કરીને દવા આવે છે ઈયળની, જે કેમિકલ દવાઓ કરતા સહેજ થોડીક મોંઘી છે પણ રિઝલ્ટ બહુ સારામાં સારું છે અને લાંબુ રિઝલ્ટ છે। આ દવા બંનેનો સાથે ઉપયોગ કરો ને એટલે થ્રિપ્સ, કથીરી, ગ્રોથ બધું એકદમ કમ્પ્લીટ થઈ જાય છે। ઓર્ગેનિક ફોર્મમાં છે, રિઝલ્ટ સારામાં સારા છે અને કર્ણાટકની કંપની છે, બહુ સારા રિઝલ્ટ છે અત્યારે। તો ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીની અમે જે પણ કઈ માહિતી આપી તે તમારા સુધી તરત જ પહોંચે ખેડૂત મિત્રો। તો રજા આપશો ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન।